લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો મુદ્દો ફરી ગરમાયો। રાધનપુર ફેમિલી કોર્ટમાં મુદ્દત પૂર્ણ કરીને પરત ફરતા અશોક ચૌધરી પર હુમલાનો પ્રયાસ। 15 જૂને કોર્ટમાંથી પરત ફરતા સમયે 4 શખ્સોએ હુમલાનો પ્રયાસ કર્યાનો દાવો કરાયો છે। તીક્ષ્ણ હથિયાર લઈને આવેલા શખ્સોએ અશોક ચૌધરી પર હુમલાનો પ્રયાસ કર્યો। કિંજલ રબારીના પતિ અશોક ચૌધરીએ છૂટાછેડાના કાગળ પર સહી કરવાની ના પાડી હતી। કિંજલ રબારીએ સમાજના દબાણ પછી છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી। હુમલાના પ્રયાસ અંગે અશોક ચૌધરીએ 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। તો આપણે જણાવી દઈએ કે લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો મુદ્દો હવે ફરી ચર્ચામાં આવ્યો છે, કારણ કે રાધનપુર ફેમિલી કોર્ટમાં મુદ્દત પૂર્ણ કરીને પરત ફરતા સમયે કિંજલ રબારીના પતિ અશોક ચૌધરી પર હુમલાનો પ્રયાસ કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। 15 જૂને કોર્ટમાંથી પરત ફરતા સમયે 4 શખ્સોએ હુમલાનો પ્રયાસ કર્યાનો દાવો કરાયો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભરત। અશોક ચૌધરી પર હુમલાના પ્રયાસનો દાવો કરાયો છે, શું માહિતી? ચોક્કસથી વત્સલ, થોડા સમય અગાઉ જે ખ્યાતનામ સિંગર છે કિંજલ રબારી અને તેનો જે પ્રેમી છે એટલે કે અશોક ચૌધરી, આ બંને જણાએ પોતાની મરજીથી પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ સમગ્ર બાબલે સમાજના આગેવાનોને અને લોકોની અંદર એક ભારેભાર રોષ જોવા મળી રહ્યો હતો, કારણ કે ચૌધરી અને રબારી સમાજની જે દીકરા દીકરી એકબીજાના મરજીથી લગ્ન કર્યા હતા તેને લઈને સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ સમાજના આગેવાનોની સમજૂતી બંને જણાએ પોતપોતાના જે લગ્ન કર્યા હતા બંને ફરી જે દીકરો અશોક ચૌધરી અને કિંજલ રબારી પોતાના પરિવાર સાથે પોતાના ઘરે રહેતા હતા। ત્યારબાદ જે રીતે કિંજલ રબારી દ્વારા જે ફેમિલી કોર્ટ છે ત્યાં આગળ તેને છૂટાછેડા માટેની એક અરજી કરી હતી। આ અરજીની અંદર જે અશોક ચૌધરી છે જે પૂર્વ કિંજલ રબારીનો પતિ છે તેને છૂટાછેડાની અંદર જે અરજી છે તેની અંદર સહી ન કરવાના મામલે 15 જૂનના રોજ જે ફેમિલી કોર્ટની અંદર જે હાજર થયો હતો, ત્યારબાદ જે કિંજલ રબારીના પરિવારજનો દ્વારા સની હાઈવે ઉપર અશોક ચૌધરીની ગાડીને રોકવામાં આવી છે, તેની ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ત્યાંથી માંડ અશોક ચૌધરી તો ત્યાંથી નીકળી ગયો હતો। ત્યારબાદ તેને સમી પોલીસ સ્ટેશન મથકે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી। એટલે કહી શકાય કે ફરી એક વખત જે ખ્યાતનામ કિંજલ ચૌધરી અને અશોક ચૌધરીના જે પ્રેમ લગ્ન હતા તે મુદ્દાને લઈને ફરી એક વખત નવો વળાંક આવ્યો છે, કારણ કે કિંજલ રબારીના પરિવાર દ્વારા અશોક ચૌધરી જે છે તેના ઉપર હુમલાનો અત્યારે પ્રયાસ કરવામાં આવ્યો છે। આ બાબતે સમી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે। જી, માહિતી બદલ આભાર।